વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સુમેર રાઠિયા, બોલે તો આપનો સેમ સર ક્લાસ ક્લાસીસ વતી અને આપણી સાથે છે આપણા ક્લાસ કોઓર્ડિનેટર કે જે સદાય માટે આપને સહાયરૂપ થાય છે અને થઈ રહ્યા છે અને થતા રહેશે, તો મિસ તન્વી ફાતિમા. હવે ભાઈ આજે જે છે એ મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નો આજે 14મો મેગા લેક્ચર છે, બરાબર છે ભાઈ. ગઈકાલ સુધી જે છે એ આપણે બધી વસ્તુના 303 જેટલા એમસીક્યુ આપણે જોયા હતા અને આજે જે છે આપણે એનાથી થોડુંક આગળ વધવાનું છે, 304. તો ભાઈ જોવાનું ના ભૂલતા, ઘણા લોકો જોવાનું છે એ ભૂલી જાય છે, સ્કીપ કરી દે છે, બરાબર. તો ભાઈ જેટલા પણ ક્વેશ્ચન છે એ લાઈન બાય લાઈન લીધેલા છે, પોઈન્ટ ટુ પોઈન્ટ લીધેલા છે, બરોબર છે. ટોપ ટુ લઈને બોટમ સુધી બધી વસ્તુમાં આવરી લીધેલી છે. તો ભાઈ જોવાનું ના ભૂલતા, બરાબર. તો ભાઈ આજે આપણે શરૂ કરીએ છીએ આપણો એપિસોડ 14 એટલે કે લેક્ચર 14. હા ચલો ભાઈ ચલો. મેગા લેક્ચર 14, તારીખ છે 7/11/2025, બરાબર. ચલો શરૂ કરી દઈએ. ચલ બેટા શરૂ હો જા. બોલ પેન ને કાઢી લઈએ જરાક આપણે. શરૂ છે નથી શરૂ લે ના શરૂ જ છે. ઓકે એનીવે શરૂ સાહેબ પહેલા શરૂ જોઈ લો તો ઘણી બધી વસ્તુ પહેલા શરૂ હોય પછી બગડી જાય, તો ટાઈમે જોતા રહેવું પડે. એનીવે ચલો, આ વાત પેન માટે નહોતી. 304 gametogenesis is the process of ખાલી જગ્યા digestion of food, maturation of specialized reproductive cells, menstrual bleeding, ovulation only. તો જવાબ આવશે maturation of specialized reproductive cells. તો કે ભાઈ gametogenesis એ એક એવી પ્રોસેસ છે કે જે વિશિષ્ટ પ્રજનન કોષ એટલે કે સ્પર્મ અને ઓવમ ના પાક્કા થવાની પ્રક્રિયા છે. તો જવાબ આવશે એનો ડી, maturation of specialized reproductive cells. 305. The male gamete is killed. Male gamete ને શું કહેવાય? ઓવમ કહેવાશે, સ્પર્મેટોઝોન એટલે કે સ્પર્મ કહેવાશે, ઝાયગોટ કહેવાશે કે ફોલિકલ કહેવાશે. તો જવાબ આવશે સ્પર્મેટોઝોન એટલે કે સ્પર્મ આવશે. પુરુષ ગેમેટ ને સ્પર્મેટોઝોવા અથવા તો સ્પર્મ કહેવામાં આવે છે. આગળ વધીએ તો ભાઈ ફિમેલ ગેમેટ ને શું કહેવાય? તો એને કહેવાશે આપણે ઓવમ. શું કહેવાશે? ઓવમ, બરાબર. ચલો 307. A single sperm or ovum is carried. zygote, gamete, follicle કે blastocyst. તો જવાબ આવશે ગેમેટ. શું કહેવાશે? ગેમેટ. એક સ્પર્મ અને એક અંડાના જે હોય એને ગેમેટ કહેવામાં આવે. શું કહેવાય છે? ગેમેટ કહેવાય. After fertilization of sperm and ovum, the formed structure is carried. તો બધું તમને લાઈન બાય લાઈન આપ્યું છે, બરાબર છે. મેલ ને શું કહેવાય, ફિમેલ ને શું કહેવાય, બરાબર છે. બંને એક એક તત્વ હોય તો એને શું કહેવાય? હવે બંનેનું જો ફર્ટિલાઇઝેશન થાય તો એને શું કહેવાય? તો એને કહેવાશે ઝાયગોટ કહેવાશે. શું કહેવાશે? ઝાયગોટ કહેવાશે. oogenesis is the process of formation of sperm, maturation of mature ovum, menstrual bleeding, ovulation only. તો જવાબ આવશે maturation of mature ovum. જવાબ આવશે બી, maturation of ovum એટલે કે oogenesis. ovum is a primary oocyte, secondary oocyte કે પછી ઝાયગોટ કે ગેમેટ? તો જવાબ આવશે સેકન્ડરી oocyte અથવા તો oocyte, બરાબર છે. oocyte, બરાબર. ચલો આગળ વધીએ. Ovulation is the formation of a zygote, release of or rupture of secondary oocyte after maturation, fertilization કે menstruation? તો ભાઈ ovulation is the release or rupture of a secondary oocyte after maturation. એટલે કે ovulation એ પરિપક્વ થયેલ સેકન્ડરી oocyte ને મુક્ત કરવું અથવા તો ફૂટવું છે. તો જવાબ આવશે ડી, release or rupture of secondary oocyte after maturation. સી ધીરે ધીરે એક લેવલ વધી રહ્યું છે, સવાલના જવાબ પણ ધીરે ધીરે વિસ્તરી રહ્યા છે. ગઈકાલે 303 આપણે પૂરા કરીએ છીએ. દરરોજ 100 110 લઉં છું, પણ આજે થોડાક વધુ લેવાના છે, માટે કુર્સી કી પેટી બાંધ લીજીએ. બધી વસ્તુ લખતા જજો, એક નોટ્સ બનાવતા જજો. જે આવડે છે એની નોટ્સ ના બનાવતા, જે નથી આવડતું જે નવું આવે છે એની નોટ્સ બનાવતા રહેજો, બરાબર. ઓવ્યુલેશન યુઝ્યુઅલી occurs at ખાલી જગ્યા ડેઝ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ 7, 10, 14 કે 21. તો જવાબ આવશે 14th ડે ની સાયકલ હોય છે. ઓવ્યુલેશન સામાન્ય રીતે માસિક ચક્રના 14મા દિવસે થાય છે. ક્યારે થાય? ઓવ્યુલેશન મેન્સ્ટ્રુઅલ સાયકલના 14મા દિવસે થાય છે. કેટલામા દિવસે? 14મા દિવસમાં થાય છે. આગળ વધો. હવે જવાબ છે સ્પર્મેટોજેનેસિસ. હવે આગળનો ટોપિક છે કયો છે? તો કે સ્પર્મેટોજેનેસિસ અને ફર્ટિલાઇઝેશન. તો જવાબ 313. Spermatogenesis is the process of formation of ovum, development of spermatids અથવા તો
સ્પર્મેટાઇડ્સ એ કહેવાય સ્પર્મ ફ્રોમ પ્રીમોર્ડિયલ મેલ જર્મ સેલ, ફર્ટિલાઇઝેશન કે પછી મેન્સ્ટ્રુએશન. તો જવાબ આવશે ડેવલપમેન્ટ ઓફ સ્પર્મેટિસાઇડ્સ અથવા તો સ્પર્મેટાઇડ્સ ઓર સ્પર્મ ફ્રોમ પ્રીમોર્ડિયલ મેલ જર્મ સેલ. સ્પર્મેટોજેનેસિસ એ પુરુષોના પ્રીમોર્ડિયલ જર્મ કોષમાંથી સ્પર્મેટાઇડ અને સ્પર્મનો વિકાસ છે, એને કહેવાય સ્પર્મેટોજેનેસિસ. ચલો, the head of sperm has ખાલી જગ્યા that become activated during fertilization. Nucleus, acrosomal membrane, midpiece અથવા તો midpiece અથવા તો tail. તો જવાબ આવશે acrosomal membrane. શું જવાબ આવે? acrosomal membrane. સ્પર્મના માથામાં acrosomal membrane હોય છે જે ફર્ટિલાઇઝેશન દરમિયાન સક્રિય થાય છે. શું હોય? acrosomal membrane હોય જે ફર્ટિલાઇઝેશન દરમિયાન એક્ટિવ થાય છે અથવા તો સક્રિય થાય છે. બરાબર, ચલો આગળ વધીએ. Acrosomal membrane secretes ખાલી જગ્યા enzymes to help sperm digest zona pellucida from ovum of ovum. તો જવાબ આવશે પ્રોટેઝ, હાયલુરોનિડેઝ કે પછી લાઇપેઝ કે પછી એમાઇલેઝ. તો જવાબ આવશે હાયલુરોનિડેઝ. હાયલુરોનિડેઝ જવાબ આવશે હાયલુરોનિડેઝ. ચલો આગળ વધો. The time required for a mature sperm to develop from spermatogonia is approximately ખાલી જગ્યા ડેઝ 30, 45, 61 કે 90 દિવસ. તો જવાબ આવશે 61 દિવસ. પરિપક્વ સ્પર્મ સ્પર્મેટોગોનિયાથી વિકસાવવામાં લગભગ 61 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે? 61 days લાગે છે. Fertilization is the process of ખાલી જગ્યા formation of ovum, fusion of spermatozoon with mature ovum, menstrual bleeding, corpus luteum formation. तो जवाब आएगा फ्यूजन ऑफ स्पर्मेटोजोन विथ मैच्योर ओवम. फर्टिलाइजेशन ए स्पर्मेटोजोआ અને પક્વ ઓવમનું વિલયન છે. ફ્યુઝન ઓફ સ્પર્મેટોઝોન વિથ મેચ્યોર ઓવમ. ફ્યુઝન સ્પર્મેટોઝોન વિથ મેચ્યોર ઓવમ એને કહેવાશે ફર્ટિલાઇઝેશન. એટલે કે સ્પર્મ અને મેચ્યોર ઓવમનું જે બંનેનું જોડાણ બરાબર છે એનું આખું થાય એને ફર્ટિલાઇઝેશન ની પ્રોસેસ કઈક એવું કહેવાય. About 80% of fertilization occur in isthmus of fallopian tube, ampullary part of fallopian tube, ovary માં થાય કે યુટ્રસ માં થાય? તો ભાઈ લગભગ 80% ફર્ટિલાઇઝેશન જે છે એ એમ્પ્યુલરી પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ માં જોવા મળે છે. ક્યાં થાય? એમ્પ્યુલરી પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ માં જોવા મળે છે. એટલે કે જવાબ આવશે બી. ઘણા બધા લોકો જે છે એ મારા ડાચાની સામે જોઈ રહ્યા છે બરાબર, ટેસ્ટ આપતા નથી. તો મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને ટેસ્ટ આપો. 10 માર્કની હોય છે, 25 માર્કની હોય છે. એ એવા ક્વેશ્ચન છે કે જે ઈઝી છે અને પીવાયક્યુઝ છે બરાબર. પ્રીવિયસ ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલા સવાલ જવાબો છે. એ તમને આગળ આવવાની શક્યતા બહુ જ વધારે છે બરાબર. ચલો લાઈફ એક બાકી રહી ગયું. લાઈફ સ્પાન ઓફ ઓવમ ઇઝ ખાલી જગ્યા અર્સ. તો કે 6 થી 12 કલાક, 12 થી 24 કલાક, 24 થી 48 કે 48 થી 72. તો ભાઈ ઓવમ નો આયુષ્ય 12 થી 24 કલાક છે. કેટલી કલાક છે? 12 થી 24 કલાક છે. લાઈફ સ્પાન ઓફ અ સ્પર્મ ઇઝ ખાલી જગ્યા અવર. સ્પર્મ ની તો કે 48 થી 72 કલાક છે. 48 થી 72 કલાક છે બરાબર. ફરીવાર રિપીટ કરું છું, ઓવમ માટે 12 થી 24 કલાક હોય છે બરાબર છે. તો ભાઈ સ્પર્મ માટે 48 થી 72 કલાક હોય છે બરાબર. ચલો હવે આપણે જોવાનું છે એન્ટીનેટલ કેરમાં. Antenatal care is the supervision of a woman during menstruation, during pregnancy, during postpartum only કે during puberty. તો જવાબ આવશે pregnancy. શું આવે? જવાબ આવે pregnancy. Antenatal care એ સ્ત્રીઓની ગર્ભાવસ્થા દરમિયાન દેખરેખ કરવાની પ્રક્રિયા છે. Main goal of ANC is to ensure early menopause, maintain health of mother and fetus, include labor કે પછી delay puberty. તો જવાબ આવે મેન્ટેન હેલ્થ ઓફ મધર એન્ડ ફિટસ. તો જવાબ એનો મુખ્ય ઉદ્દેશ માતા અને ભ્રૂણની તંદુરસ્તી જાળવવી છે. એટલે કે મેન્ટેન ઓફ મધર એન્ડ ફિટસ આ એનો મુખ્ય ગોલ છે. કોનો? તો કે એએનસી નો, પીએનસી નો નહીં બરાબર. એન્ટીનેટલ કેર વિઝિટ ની વાત થાય છે. પીએનસી માં આખું અલગ આવશે ખરી જ તે બરાબર. એસેન્શિયલ કમ્પોનન્ટ્સ ઓફ એવરી એએનસી વિઝિટ ઇન્ક્લુડ take patient history and confirm pregnancy. Physical examination માં આવશે weight, BP, PR, pulse, respiration, pallor અને ED માં calculate EDD and abdominal palpation. તો કે ભાઈ ત્રણે વસ્તુ આવશે બરાબર છે. એએનસી મુલાકાતમાં જરૂરી ઘટનાઓમાં રોગીના ઇતિહાસ લેવાનો છે, એનું શારીરિક પરીક્ષણ કરવાનું છે, EDD ગણવાનું છે અને પેટની તપાસ કરવાની છે
બરાબર. આ આટલી વસ્તુ જે છે એ અસેન્શિયલ કોમ્પોનન્ટ્સ ઓફ એએનસી વિઝિટ માં શામેલ થાય છે. બરાબર છે. ચલો, ફર્સ્ટ એએનસી ચેકઅપ શુડ બી conducted within weeks of pregnancy 4, 8, 12 કે 16. બરાબર, તો જવાબ આવશે 12 વીક્સ. પ્રથમ એએનસી ચેકઅપ ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયાની અંદર કરવો જોઈએ. આઈ અગેન રિપીટ, પ્રથમ એએનસી ચેકઅપ જે છે એ ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયાની અંદર કરવો જોઈએ. બરાબર, 12 અઠવાડિયે કે 12 અઠવાડિયા પછી નહીં, 12 અઠવાડિયાની અંદર, વિધિન વીક્સ ઓફ પ્રેગ્નન્સી, વિધિન કીધું છે 12 વીક્સ. બરાબર. ANC helps to identify complicated pregnancies such as ખાલી જગ્યા એનેમિયા, પ્રી-એક્લેમ્પશિયા, હાઇપરટેન્શન, ઓલ ઓફ અબોવ. તો ભાઈ 3 3 આવશે. બરાબર છે. 3 3 વસ્તુ આપણને ખબર પડી જાય ANC માં કે ભાઈ મધર એનેમિક છે, પ્રી-એક્લેમ્પ્ટિક વાળું પેશન્ટ છે કે પછી હાઇપરટેન્શન વાળું પેશન્ટ છે. ANC કરો ને, બરોબર, ANC ની વિઝિટ કરે ને એટલા માટે કહેવામાં આવે કે ભાઈ ANC ની વિઝિટ કરો. આ FFW ને કહેવામાં આવે છે અને FFW ની એક્ઝામમાં, SI માં, મુખ્ય સેવિકામાં અને સ્ટાફ નર્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર છે કે ભાઈ 3 વસ્તુ જે છે ઓલ ઓફ અબોવ, આટલી વસ્તુ ઓળખી શકાય છે. આગળ વધો. ANC provide opportunity to ખાલી જગ્યા prepare a birth plan, induce menstruation, delay ovulation કે stop fetal growth. તો જવાબ આવશે ANC કઈ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે? પ્રિપેર અ બર્થ પ્લાન પ્રોવાઈડ કરે છે. ANC બાળ જન્મ યોજના તૈયાર કરવાની તક ને પ્રદાન કરે છે. હવે ટીટી વિશે વાત કરીએ આપણે. બરાબર, આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રેકમેન્ડેડ ટીટી ઇન્જેક્શન શેડ્યુલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી એટલે કે ખબર પડે ત્યારથી લઈને 9મા મહિના સુધી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બરાબર છે, ડ્યુરિંગ, માર્ક માય વર્ડ, ડ્યુરિંગ. 1 dose only, 2 dose second, 2 dose second after 4 weeks of first, 3 dose each 2 weeks apart, none of the above. તો જવાબ આવશે 2 doses એટલે કે 2 ડોઝ second after 4 weeks of first. એટલે કે ગુજરાતીમાં આવે જોઈએ ગર્ભાવસ્થામાં ટીટી ઇન્જેક્શન નું શેડ્યુલ જોઈએ તો કે ભાઈ 2 ડોઝ, બીજો ડોઝ પ્રથમ ડોઝ પછીના 4 અઠવાડિયામાં લેવાઈ જવો જોઈએ. 2 ડોઝ આવે, પહેલો ડોઝ લઈએ પછી બીજો ડોઝ ક્યારે લેવાનો? બરાબર, તો કે 4 અઠવાડિયા પછી લેવાનો છે. બરાબર છે. આગળ વધો. હવે આઈએફએ ટેબ્લેટ ની વાત કરીએ. ટીટી ની વાત પતી ગઈ. તો રેકમેન્ડેડ આઈએફએ ટેબ્લેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આર એટ લીસ્ટ 90, 120, 180 કે 240. ભાઈ ગુજરાતી ઇંગ્લિશ મિક્સ કરું છું કેમ કે એક થોડુંક સમજાવવામાં પણ તમને ઈઝી પડે અને એક મજાક સાથે સમજાવાઈ જાય. 90, 120, 180 ઓર 240. તો જવાબ આવશે 180 ટેબ્લેટ. ગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી 180 આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ્સ આપવી જોઈએ. આઈએફએ બોલે તો આઈફા એવોર્ડ નથી, આ આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ છે. સાહેબ આ તો આવડતું જોઈએ, મારી કેવી ફરજ છે. આઈએફએ ટેબ્લેટ કન્ટેન્ટ, હવે આમાં કન્ટેન્ટ જોવાનું છે અને આઈએફએ ટેબ્લેટ નું કન્ટેન્ટ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ગયા વખતની એક્ઝામમાં જે છે એ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર છે, સમજાઈ ગયું? એટલે કોઈ પણ વીએમસી એટલે કોઈ પણ વડોદરા મ્યુનિસિપાલિટી હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય એમાં પૂછાશે અને આ 100% પૂછાશે. એ જવાબદારી મારી નહીં હોય તો તમે તમારે કઈ નહીં લખવાનો, બીજું તો હું પણ પૂછાશે. આઈએફએ ટેબ્લેટ્સ કન્ટેન 100 mg એલિમેન્ટલ આયર્ન એન્ડ 0.5 mg ફોલિક એસિડ, 50 mg કેલ્શિયમ હોય, 100 mg વિટામિન ડી હોય કે 25 mg મેગ્નેશિયમ હોય. તો ભાઈ એવું બધું કઈ આવે નહીં. 100 mg એલિમેન્ટલ આયર્ન એન્ડ 0.5 mg ફોલિક એસિડ. કેમ કે તમને કહી દીધું છે I for આયર્ન, FA for ફોલિક એસિડ. તો આ જવું જોઈએ કે 100 mg નું એલિમેન્ટલ આવે આયર્ન નું અને 0.5 mg નું ફોલિક એસિડ નું એલિમેન્ટ આવે. બરાબર છે. ચાલો આગળ વધો. એટલે જવાબ છે એ. હવે છે એન્ટીનેટલ કેરની વિઝિટ આપણે જોવાની છે. વિઝિટ ટ્રેડિશનલી એટલે કે પરંપરાગત રીતે હાઉ મેની ANC વિઝિટ્સ were recommended by government? 4, 8, 11, 6. તો જવાબ આવશે 11. પરંપરાગત રીતે 11 ANC મુલાકાતો સૂચવવામાં આવી હતી. In traditional schedule, ANC schedule, how often is the first visit conducted during the first 28 to 38 weeks? Weekly, every 4 week, every 2 week, monthly after 32 weeks. તો જવાબ આવે every 4 weeks. પરંપરાગત ANC માં પ્રથમ 28 થી 32 અઠવાડિયા દરમિયાન પહેલી મુલાકાત જે છે એ દર 4 અઠવાડિયામાં થાય છે. ક્યારે થાય? દર 4 અઠવાડિયામાં થાય છે. હા
મસ્ત જમવાનું હતું અલહમદુલિલ્લાહ. ઓકે ચલો ક્યારેક જમવા તમે લોકો બધા આવજો, કોઈ વાંધો નથી, આપણે ભંડારો જ છે ઘરમાં. ઇન ટ્રેડિશનલ AMC schedule, how often is the second visit conducted from 32 to 36 weeks? Weekly, every 2 weeks, every 4 weeks, only once. તો જવાબ આવશે every 2 weeks. એટલે કે 32 થી 36 અઠવાડિયા દરમિયાન બીજી મુલાકાત દર 2 અઠવાડિયામાં થાય છે. 32 થી 36 માં જે છે એ એવરી 2 વીક્સ થાય છે, બરાબર છે. તો પછી જે છે એ 28 થી 32 માં તો કે દર 4 વીકે થાય. તો પછી ભાઈ 32 થી 36 માં દર 2 વીકે થાય, બરાબર છે. ચલો હવે આગળ વધીએ. ઇન ટ્રેડિશનલ AMC schedule, how often is the third visit? હવે થર્ડ વિઝિટ ની વાત આવી, પહેલી પતી ગઈ, બીજી પતી ગઈ, હવે ત્રીજી ની વાત આવી. ફ્રોમ 36 વીક્સ ટુ ડિલિવરી. તો જવાબ આવશે વીકલી. 36 અઠવાડિયા પછી ડિલિવરી સુધી ત્રીજી મુલાકાત સાપ્તાહિક ધોરણે થાય છે, બરાબર છે. અકોર્ડિંગ ટુ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, FANC મોડેલ 2001, હાઉ મેની ANC વિઝિટ્સ ફોર રેકમેન્ડેડ? બરાબર, ઓલી હતી એ પારંપરિક હતી અને આ જે WHO છે, બરાબર. તો એમાં કેટલી મુલાકાત કરવામાં આવશે? માત્ર ને માત્ર 4. માત્ર ને માત્ર 4, બરાબર. પરંપરાગતમાં 11, પણ WHO માં 4. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો આગળ વધો. અકોર્ડિંગ ટુ WHO FNAC મોડેલ 2001, the first visit should be conducted. એટલે કે ભાઈ પહેલી વિઝિટ FNAC મોડેલ મુજબ ક્યારે કરવાની છે? તો કે within 12 weeks of pregnancy. 12 અઠવાડિયાની અંદર લઈ લેવી જોઈએ. તો હવે એમાં ને એમાં હવે બીજી વિઝિટ ક્યારે કીધી છે? એ જ વસ્તુમાં સેકન્ડ વિઝિટ કીધી. જો તો ભાઈ 14 થી 26 વીક્સ માં કરી લેવાની, બરાબર છે. પહેલી વિઝિટ જે છે એ ક્યાં સુધીમાં થઈ જવી જોઈએ? તો કે 12મા વીક. બીજી વિઝિટ તો કે 14 થી 26. તો ભાઈ હવે ત્રીજી વિઝિટ તો બાકી રહી ગઈ ને. તો ત્રીજી વિઝિટમાં જો ક્યારે કરવામાં આવશે? 28 થી 34 અઠવાડિયાની વચ્ચે થાય છે, બરાબર, FNAC મોડેલ મુજબ. હવે આના મોડેલ મુજબ ચોથી વિઝિટ જે છે એ ક્યારે કરવામાં આવશે? ઓલામાં તમે શાંતિથી ગણો તો 11 વિઝિટ થઈ જશે. આમાં તમને ચોથી 4 વિઝિટ તમને અહીંયા જ આપી દીધેલી છે, બરાબર છે. ઓલામાં વીક વાઇઝ, બરાબર છે, અઠવાડિયા વાઇઝ, બરાબર, દર 4 અઠવાડિયે, દર 2 અઠવાડિયે. પહેલી વિઝિટ તો કે દર 4 અઠવાડિયે, બીજી વિઝિટ તો કે દર 2 અઠવાડિયે, બરાબર. ત્રીજી વિઝિટ એની પછીની તમામ વિઝિટ જે છે એ દર વીકલી કરવાની હતી પરંપરાગત મોડેલમાં. પણ WHO FNAC ના 4 અહીંયા આપી દીધા છે. તો ચોથી વિઝિટ ને લાસ્ટ વિઝિટ ક્યારે કરવાની? 36 વીક્સ ટુ ટર્મ. WHO FNAC મોડેલ 2001 મુજબ ચોથી મુલાકાત 36 અઠવાડિયાથી ટર્મની વચ્ચે થાય છે. આવી જોઈએ, બરાબર. હવે AMC મોડેલ 2016 આવ્યું. હવે તો એને કેટલી વિઝિટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કીધું છે, બરાબર. AMC મોડેલ 2016 મુજબ તો જોઈએ 4, 8 અથવા તો વધારે, 11 કે 6. તો જવાબ આવશે 8 અથવા તો એનાથી વધારે. WHO ANC મોડેલ 2016 મુજબ ગર્ભાવસ્થા દરમિયાન 8 અથવા તો તેથી વધુ મુલાકાતો અથવા તો સંપર્કો કરવાની ભલામણ છે, બરાબર છે. આ 2016 નું મોડેલ છે. ફર્સ્ટ કોન્ટેક્ટ અકોર્ડિંગ ટુ WHO ANC મોડેલ 2016 should occur within a weeks, બરાબર. હવે ફર્સ્ટ કોન્ટેક્ટ કીધો છે તો કેટલામાં? તો કે 12 વીક્સમાં. જવાબ આવે 12 વીક. આ એક જોવાનું છે કે ભાઈ ટ્રેડિશનલ લખ્યું છે, FNAC 2001 લખ્યું છે કે પછી ANC 2016 લખ્યું છે, બરાબર છે. આ એક થોડીક બુદ્ધિ હલાવવાની. હવે છે WHO ANC મોડેલ આપણે જોઈએ થોડા ઘણા, બરાબર. કે ભાઈ અકોર્ડિંગ ટુ WHO FNAC મોડેલ 2012 ફર્સ્ટ વિઝિટ શુડ occurs at ખાલી જગ્યા વીક્સ 6 થી 8, 8 થી 12, 10 થી 14 કે 12 થી 16. તો ભાઈ જવાબ આવે 8 થી 12 વીક્સ. FNAC મોડેલ 2011 અનુસાર પ્રથમ મુલાકાત 8 થી 12 અઠવાડિયામાં લેવી જોઈએ. જિંદગીમાં થોડું પાણી પીતું રહેવું જોઈએ, નકર આપણું પાણી નીકળી જાય. બુદ્ધિ આંધી વધારે હાલે, સ્કિનમાં ગ્લો આવે. According to WHO ANC model 2016, first contact should be done ખાલી જગ્યા weeks up to 10 week, up to 12 week, up to 14 week, up to 16 week. જવાબ આવશે up to 12 weeks. મોડેલ 2016 અનુસાર પ્રથમ સંપર્ક 12 અઠવાડિયા અંદર કરી લેવો જોઈએ. હવે FNAC મોડેલ 2011 સેકન્ડ વિઝિટ ક્યારે કરવાની છે?
સેકન્ડ વિઝિટ તો કે 24 થી 26 કરવાની છે. ઉપરનું મોડેલ જોવાનું છે, બરાબર. આ ગોખવાના નથી, આ ઈઝી છે, સાવ ઈઝી છે, બરાબર. ટ્રેડિશનલ કયો કે પછી FNSE 2001 આવે, FNSE 2016 આવે, 11 આવે, બરાબર છે. તો એ આમાં ખાલી એક તમને બહુ વ્યવસ્થિત અને બહુ આમ લાઈન ટુ લાઈન તમને સમજાવેલું છે, બરાબર છે. એટલે તમને ઈઝીલી પડશે. સેકન્ડ વિઝિટ કીધી છે 24 થી 26 વીક. હવે 2011 માં થર્ડ વિઝિટ ક્યારે કરવાની છે? 2011 મુજબ 28, 30, 32 કે 36? તો જવાબ આવે 32 વીક્સ. ત્રીજી મુલાકાત 32 અઠવાડિયામાં થાય છે. હવે પાછું આવશે મોડેલ 2011 ની ચોથી વિઝિટ. તો કે 32, 34, 36, 38 કે 40? તો જવાબ આવશે 36 થી 38. મોડેલ જોવાના છે ઉપર કે ભાઈ ક્યારનું મોડેલ છે. 11 નું છે, 1 નું છે, 6 નું છે, 16 નું છે. હવે 16 આવ્યું જો. અકોર્ડિંગ ટુ WHO ANC મોડેલ 2016 સેકન્ડ કોન્ટેક્ટ ક્યારે કરવાનો છે? તો કે 20મા અઠવાડિયે કરવાનો છે. 2016 મુજબ ત્રીજો કોન્ટેક્ટ ક્યારે કરવાનો છે? તો કે 26મા વીકે કરવાનો છે, બરાબર. WHO એ કીધેલું, સમીર આઢિયા નથી કીધેલું, બરાબર. સમીર આઢિયા માત્ર સમજાવે છે. 2016 મુજબ ચોથી વિઝિટ ક્યારે કરવાની છે? ચોથો કોન્ટેક્ટ ક્યારે થવો જોઈએ? તો કે 30મા વીકે થવો જોઈએ. ક્યારે થવો જોઈએ? 30મા વીકે થવો જોઈએ. અને આ IMP છે, બરાબર. સાહેબ કેમ આ IMP? બસ IMP છે. 2016 મુજબ ફિફ્થ કોન્ટેક્ટ ક્યારે થવો જોઈએ? તો કે 34મા વીક મુજબ થવો જોઈએ. પાંચમો કોન્ટેક્ટ કોના મુજબ? તો કે ANC 2016 મુજબ. ચલો, અકોર્ડિંગ ટુ WHO ANC મોડેલ 2016 8th કોન્ટેક્ટ ક્યારે થવો જોઈએ? બરાબર. તો કે ભાઈ 40મા વીકે થવો જોઈએ. કેટલામાં? 40મા વીકે થવો જોઈએ, બરાબર છે. ચલો, હવે છે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન. આશા રાખું છું કે ભાઈ તમને આટલું સુધીનું જેટલા પણ જે મોડેલ હતા, બરાબર છે, જે તમને સમજાયા હશે. એના વિઝિટ, ANC ની મુલાકાતો બધી સમજાય હશે. અને આ એડવાન્સ લેવલ છે એટલા માટે જ કહું છું ભાઈ જોતા રહેજો, શીખતા રહેજો, લખતા રહેજો. Which test is conducted at a sub-center to confirm pregnancy? ભાઈ સબ સેન્ટરમાં કન્ફર્મ પ્રેગ્નન્સી કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? HB એસ્ટિમેશન, યુરિન, પ્રેગ્નન્સી ડિટેક્શન ટેસ્ટ કે બ્લડ ગ્રુપ ટેસ્ટ? તો જવાબ આવશે પ્રેગ્નન્સી ડિટેક્શન ટેસ્ટ, બરાબર. પ્રેગ્નન્સી ડિટેક્શન ટેસ્ટ. HB estimation at SC is done to assess for blood sugar, for anemia, for infection કે RH factor? તો ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ એનેમિયાનું પ્રમાણ જોવું પડે, તો એ જવાબ આવશે એનેમિયા. Urine test SC is done to check for sugar and proteins, blood group, malaria કે HIV? તો આપણને ડિટેક્ટ થવું છે ભાઈ યુરિન માટે જે છે શુગર અને પ્રોટીન્સ હોય, એટલે કે આલ્બ્યુમિન ચેક કરવું પડે. શા માટે આલ્બ્યુમિન ચેક કરવું પડે મને કોમેન્ટમાં કહેજો. કેમ આલ્બ્યુમિન ચેક કરો તો ન ચાલે? વધી જાય, ઘટી જાય, કઈ ફેર પડે? શું ફેર પડે મને કોમેન્ટમાં જણાવજો. રેપિડ મેલેરિયા ટેસ્ટ એટ SC is used to detect HIV, મેલેરિયા ઇન્ફેક્શન, એનેમિયા, બ્લડ ગ્રુપ? તો જવાબ આવશે મેલેરિયા ઇન્ફેક્શન. રેપિડ મેલેરિયા કહી દીધું છે SC માં, ખબર પડી જવી જોઈએ ફોર મેલેરિયા ટેસ્ટ, બરાબર છે. PHC, CHC, FRU. આ ફ્રૂ એટલે ફર્સ્ટ રેફરલ યુનિટ. Again repeat, first referral unit. Which of the following test is conducted? Blood group including RH factor, VDRL, RPR, HIV, HbSAg, all of above? તો ભાઈ જવાબ આવશે all of above. PHC, CHC ફ્રૂ માં બ્લડ ગ્રુપ RH સાથે VDRL, RPR, HIV અને HbSAg ટેસ્ટ કરવામાં આવે છે. તમામ ટેસ્ટ કરી નાખવાના આવે. Blood sugar testing during ANC done at which facility level unavailable at SC? કઈ વસ્તુ અનઅવેલેબલ છે કયા લેવલ ઉપર? PHC, CHC, FRU, AWC, હાઉસહોલ્ડ લેવલ કે પછી નોન ઓફ ધ અબોવ? તો જવાબ આવશે PHC, CHC, FRU. જો સબ સેન્ટર ઉપર ઉપલબ્ધ ન હોય તો PHC, CHC, FRU ઉપર બ્લડ સુગર ટેસ્ટ થાય છે, બરાબર છે. SC માં ન હોય તો ક્યાં થાય? SC માં ન હોય તો ક્યાં થાય? તો જવાબ આવશે PHC, CHC અને ફ્રૂ ઉપર થાય છે, બરાબર છે. At all ANC contact points anemia in pregnant woman is tested using ખાલી જગ્યા semi auto analyzer, digital hemoglobinometer, urine dipstick. આ લિપસ્ટિક કેમ યાદ આવી ગઈ?
બ્લડ સ્મીયર ઓનલી, તો જવાબ આવશે ડિજિટલ હિમોગ્લોબિનોમીટર. બરાબર. તમામ એએનસી પર સંપર્ક બિંદુઓ ગર્ભવતી મહિલાઓમાં એનેમિયા ડિજિટલ હિમોગ્લોબિનોમીટર વડે તપાસ કરવામાં આવે છે. બરાબર. At high case load facility at block level and above, hemoglobin estimation is done using ખાલી જગ્યા ડિજિટલ હિમોગ્લોબિનોમીટર, સેમી ઓટો એનાલાઇઝર, યુરિન ટેસ્ટ કે પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ, તો જવાબ આવશે સેમી ઓટો એનાલાઇઝર. બ્લોક સ્તર અને ઉપરના ઉચ્ચ કેસ લોડ સુવિધામાં હિમોગ્લોબિનનું માપ સેમી ઓટો એનાલાઇઝર વડે થાય છે. સાહેબ આ બધું પૂછાય ખરી? પૂછાય ને. એમ્સમાં, નોર્સેટમાં લેબ ટેસ્ટ આપણે લેબ જે ટેકનિશિયન વાળા જે છે એ લોકોને પણ પૂછાય એવું છે. બરાબર છે. અને આપણને પણ પૂછાય એવું છે. કઈ એક્ઝામમાં? તો કે ભાઈ પીએચસી ની એક્ઝામમાં પૂછાશે, સીએચસી ની એક્ઝામ આવશે તો એમાંય પૂછાશે. બરાબર છે. અને કોર્પોરેશન ની આવશે તો એમાં તો પૂછાશે જ. કેમ કે ઘણી બધી વાર આપણે લોકો છે ને બહુ હેવી લેવલનું વાંચી જઈએ પણ પૂછાય એવું બધું લો લેવલનું ન પૂછાય, હાઈ લેવલનું ન પૂછાય, મીડિયમ લેવલનું પૂછાય છે કે જેને આવું કહેવાય મેન્સ્ટ્રુઅલ રિપ્રોડક્ટિવ હોર્મોન્સ એનાટોમી. કે મોસ્ટ કોમન હોર્મોન ઓફ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, એલએચ, એફએસએચ. બરાબર. તો જવાબ આવશે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન માસિક ચક્રમાં સૌથી સામાન્ય હોર્મોન એસ્ટ્રોજન છે. મોસ્ટ કોમન હોર્મોન ઇન પ્રેગ્નન્સી ઇઝ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એફએસએચ. તો જવાબ આવશે પ્રોજેસ્ટેરોન. ઈઝી છે. ગર્ભાવસ્થામાં સૌથી સામાન્ય હોર્મોન પ્રોજેસ્ટેરોન છે ગર્ભાવસ્થામાં. બરાબર. તો માસિક ચક્રમાં કયો છે? ઇસ્ટ્રોજન છે. એટલા માટે મેં ઉપર નીચે આપી દીધા છે. સમજશો તો બહુ ઈઝી છે. બરાબર છે. બહુ ઈઝી વેમાં તમને સમજાવ્યું છે. બરાબર. ઉપરવાળા કરે કે બધા લોકો જોવે પણ ઘણા બધા હજી ઓછા લોકો જોઈ રહ્યા છે. કઈ વાંધો નહીં, જોશે. One which day of the menstrual cycle is the secondary oocyte released? 7th day, 14મા દિવસે, 21મા દિવસે કે 28મા દિવસે? તો જવાબ આવશે 14મા દિવસે. માસિક ચક્રના 14મા દિવસે સેકન્ડરી oocytes રિલીઝ થાય છે. A painful menstruation is known as painful urination નથી કીધું, painful menstruation કીધું છે. Amenorrhea, dysamenorrhea, metrorrhagia, menorrhagia. તો જવાબ આવશે dysmenorrhea. દુઃખદાયક માસિક ધર્ણાને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. પેનફુલ ઓવ્યુલેશન ને શું કહેવાય? ડિસ્મેનોરિયા, મિટલ-શ્મેર્સ કહેવાય કે પછી એમેનોરિયા કહેવાય કે મેનોરેજિયા કહેવાય? તો જવાબ આવશે મિટલ-શ્મેર્સ. મિટલ-શ્મેર્સ કહેવામાં આવે છે. પેનફુલ ઓવ્યુલેશન ઇઝ નોન એઝ મિટલ-શ્મેર્સ. The layer of endometrium that is shed during menstruation is called stratum basalis, stratum functionalis, myometrium કે પછી perimetrium? તો જવાબ આવશે stratum functionalis. માસિક ધરણામાં છૂટા પડતી એન્ડોમેટ્રિયલ પર stratum functionalis છે. I again repeat, the layer of endometrium that is shed during menstruation is called stratum functionalis. Sorry. Peak level of progesterone during the menstrual cycle occurs one which day? પીક લેવલ કયો છે? તો કે 14મા, 21મા, 7મા કે 28મા? તો જવાબ આવે 21મા દિવસ. બરાબર છે. માસિક ચક્ર દરમિયાન પ્રોજેસ્ટેરોનનું શિખર સ્તર એક પીક લેવલ જે છે પ્રોજેસ્ટેરોનનું, બરાબર છે, એ કયા દિવસે જોવા મળે છે? તો કે ભાઈ 21મા દિવસે જોવા મળે છે. દેખાય છે ને? દેખાતું તો છે. આઈડિયલ નોર્મલ ગ્રાફિયન ફોલિકલ સાઇઝ. ગ્રાફિયન ફોલિકલની આઈડિયલ સાઇઝ પૂછી લીધી છે નિમાન્સના પેપરમાં. બરાબર છે. 10 mm, 15 mm, 20 mm કે 25 mm? તો જવાબ આવશે 20 mm. આદર્શ ગ્રાફિયન ફોલિકલનું કદ 20 મિલીમીટર છે. mm છે. મિલીમીટર, માઇક્રોમીટર, મિલીમીટર તો ના આવે, છતાં હું કહીશ. જવાબ આવશે 20 mm. નોર્મલ એન્ડોમેટ્રિયલ થિકનેસ ઇઝ, એન્ડોમેટ્રિયલની નોર્મલ થિકનેસ પૂછી છે. માર્કમાં વર્ડ નોર્મલ, પ્રેગ્નન્સીમાં કે એમાં નથી પૂછી, નોર્મલ પૂછી છે. 5 થી 7, 10 થી 12, 15 થી 17, 18 થી 20? તો જવાબ આવશે 10 થી 12 mm. સામાન્ય એન્ડોમેટ્રિયમની જાડાઈ 10 થી 12 mm છે. The thickest layer of the uterus is, thick layer કયું? સૌથી thick. પેરીમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ કે સર્વિક્સ? તો જવાબ આવશે માયોમેટ્રિયમ. કેવો મેટ્રિયમ? માયોમેટ્રિયમ. નોર્મલ લેન્થ ઓફ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ, નોર્મલ સાયકલ પૂછે છે. 21, 28, 30 કે 35? જવાબ આવશે 28 દિવસ. એએનસી પતી ગયું. હવે આવ્યું
પીએનસી postnatal care. કેવી કેર? postnatal care is provided to the mother and newborn for how long after birth? તો જવાબ આવશે 2 4 6 કે 8. તો જવાબ આવે 6 વીક. બરાબર, આગળ વધો. postnatal care includes which of the following? Prevention and early detection of the complications, treatment of complication, counseling on breastfeeding, birth spacing, immunization and maternal nutrition. તો જવાબ આવશે all of the above. postnatal care માં આ બધી વસ્તુ આવી જાય. એક તો prevention and early detection of complication આવી જાય, treatment of complication એટલે કે complication થયા હોય એની ટ્રીટમેન્ટ આવી જાય, અને ત્રીજા નંબરે બ્રેસ્ટફીડિંગ નું કાઉન્સેલિંગ કરવાનું છે, બર્થ સ્પેસિંગ નું કાઉન્સેલિંગ કરવાનું છે કે ભાઈ બે બાળકની વચ્ચે અંતર રાખજો, હવા ઉડિયા બાળક કરતા નહીં, ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ કરાવડાવજો. બરાબર છે, મેટરનલ ન્યુટ્રિશન એટલે કે માતાએ ન્યુટ્રિશનમાં શું ખાવાનું છે એ કહેવાનું છે, અને બરાબર બાળક વિશેનું કાઉન્સેલિંગ કરવાનું છે. આટલી બધી વસ્તુ પીએનસી માં આવે એટલે કે ઓલ ઓફ ધ above. PNC helps in which of the following? Early detection and maternal complications, promotion of newborn health, guidance on nutrition and immunization કે all of the above? Again all of the above. કેમ કે early detection of maternal complication એ કરવું પડશે, ન્યૂબોર્ન ની હેલ્થ વિશે પણ પ્રમોટ કરવાનું કેવું પડશે, ન્યુટ્રિશન અને ઇમ્યુનાઇઝેશન વિશે એને ગાઈડન્સ આપવું પડશે, કેમ કે એને ખ્યાલ હોય નહીં. પહેલી વાર જે માતા બને એને પણ ખ્યાલ હોતો નથી, અને જે બીજી વાર ત્રીજી વાર માતા બને એને ઘણી વાર ખ્યાલ નથી હોતો. એટલા માટે સમજાવવા માટે આ બધી વસ્તુ જે છે એ પીએનસી એને હેલ્પ કરે છે. PNC counseling includes guidance on breastfeeding, birth spacing, maternal nutrition, all of the above. બરાબર, ઈઝી છે. postnatal care aims to prevent and manage maternal complication, neonatal complication, both A and B, none of the above. તો જવાબ આવશે both A and B. મેટરનલ કોમ્પ્લિકેશન ને અને નિયોનેટલ કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવાનું અને એક મેનેજ કરવાનું કાર્ય કરે છે, એનો મુખ્ય એમ્સ છે. આગળ વધો. ફિમેલ પેલ્વિસ. ટ્રુ પેલ્વિસ is also known as greater, lesser, mid કે pelvic brim. તો જવાબ આવશે lesser pelvis. True pelvis is located above the pelvic brim, below the pelvic brim, at the level of umbilicus કે between kidneys. ક્યાં આવે? તો કે below the pelvic brim. Below the pelvic brim. The pelvis is located below the pelvic brim. આગળ વધીએ. True pelvis consists of which of the following? Pelvic inlet, mid pelvis, pelvic outlet. તો જવાબ આવશે all of the above. True pelvis માં pelvic inlet આવી જાય, mid pelvis આવી જાય અને pelvic outlet નો પણ સમાવેશ થાય છે true pelvis માં. હવે વાત કરીએ false pelvis is also known as greater pelvis. તો true એટલે lesser. False pelvis is located at below the pelvic brim, above the pelvic brim, between the true pelvis and perineum, at the level of coccyx. તો જવાબ આવશે above the pelvic brim. Above the pelvic brim. Between નહીં આવે, above the pelvic brim આવશે. બરાબર. The main function હવે પૂછ્યું છે of pelvis is support abdominal viscera, protect reproductive organs, passage એટલે કે or passage of fetus, lubrication of pelvis. તો જવાબ આવશે support abdominal viscera. false pelvis નું મુખ્ય કાર્ય પેટના આંતરંગોને ટેકો આપવાનું છે. બરાબર છે. સપોર્ટ એબ્ડોમિનલ વિસેરા ને ટેકો આપવાનું કાર્ય એ false pelvis નું છે. હવે કોલ્ડવેલ મોલોય પેલ્વિસ ટાઈપ છે. કોલ્ડવેલ મોલોય હવે પેલ્વિસ ના ટાઈપ સમજવાના છે. બરાબર છે. which pelvis type is considered the normal female pelvis? Which pelvis type is considered as normal female pelvis? Gynecoid, anthropoid, android, platypelad. તો જવાબ હવે gynecoid. બરાબર છે. gynecoid. What is the shape of gynecoid pelvis? Heart, round, flat કે wedge shape? તો જવાબ આવશે રાઉન્ડ શેપ નું હોય છે. કયા શેપ નું હોય? રાઉન્ડ શેપ નું હોય. gynecoid pelvis is most favorable for C-section, V-delivery, instrumental abortion કે પછી pelvic surgery. તો જવાબ આવશે V-delivery એટલે કે vaginal delivery.
બરાબર. જનરેશન ઝેડ એ લોકો એને કંઈક વી ડિલિવરી કહે છે. બરાબર. ચલો, which pelvis type is oval shaped and second most common 25%? gynecoid, anthropoid, android કે platypelvic? તો જવાબ આવશે anthropoid. એન્થ્રોપોઇડ પેલ્વિસ ઓવલ આકારનું છે અને બીજું સૌથી સામાન્ય છે 25% છે. બરાબર, 25% વાળું એન્થ્રોપોઇડ છે સૌથી સામાન્ય. which pelvis type is heart shape or wedge shape with narrow pubic arch? gynecoid, anthropoid, android કે platypelvic? તો જવાબ આવશે android. એનું pubic arch નાની હોય છે એન્ડ્રોઇડ ની. બરાબર છે. iOS ની વાત નથી થતી, પેલ્વિસ ની વાત થાય છે, મોબાઈલ ની વાત નથી થતી. which pelvis type is flat with wide transverse diameter but short anterior posterior diameter? gynecoid, anthropoid, android કે platypelvic? તો જવાબ આવશે platypelvic. platypelvic pelvis ચપટી હોય છે, વ્યાપક ટ્રાન્સવર્સ ડાયામીટર અને ટૂંકું એન્ટેરિયર પોસ્ટીરિયર ડાયામીટર ધરાવે છે. platypelvic. platypelvic pelvis makes labor and birth easier, difficult, same as gynecoid, impossible? તો જવાબ આવશે ડિફિકલ્ટ. platypelvic જે પેલ્વિસ જે છે એ લેબર ને જે છે એ વેરી ડિફિકલ્ટ બનાવે છે, ડિફિકલ્ટ બનાવે. હવે પેલ્વિસ લિગામેન્ટ ની વાત કરીએ. which ligament attach the ovary to the uterus? broad, round, ovarian કે uterosacral? તો જવાબ આવશે ovarian ligament જે છે એ ઓવરી ને યુટરસ સાથે જોડે છે. આગળ વધો. which ligament maintains at the anteversion position of the uterus during pregnancy? broad, round, cardinal કે uterosacral? તો જવાબ આવે round ligament. હવે છે cardinal ligaments connect uterus to cervix, ovary to uterus, uterus to pelvic wall, uterus to broad ligament? તો જવાબ આવશે uterus to cervix. કાર્ડિનલ લિગામેન્ટ યુટરસ ને સર્વિક્સ ની સાથે જોડે છે. uterosacral ligaments attach uterus to cervix, ovary to uterus, uterus to pelvic wall, bladder to uterus? તો જવાબ આવે uterus to pelvic wall. uterosacral ligament યુટરસ ને pelvic wall ની સાથે જોડે છે. આગળ વધો. a broad ligament are divided into which parts? mesometrium, mesosalpinx, mesovarum કે પછી B round ligament, ovarian ligament, cardinal ligament, perimetrium, myometrium, endometrium, anterior, posterior, lateral ligament? તો જવાબ આવશે mesometrium, mesosalpinx અને mesovarium. હવે આપણે pelvic floor અને perineum ની વાત કરીએ. the perineum extends from ખાલી જગ્યા to ખાલી જગ્યા, vulva to anus, clitoris to vagina, bladder to urethra, coccyx to symphysis pubis? તો જવાબ આવશે vulva to anus. vulva to anus. the perineum is shaped like a ખાલી જગ્યા triangle, diamond, circle કે oval? તો જવાબ આવશે diamond. perineum નો આકાર diamond છે. the pelvic floor supports pelvic organs, urinary continence, sexual function કે all of the above? તો ભાઈ pelvic floor કોને કોને સપોર્ટ કરે છે? આ ત્રણેય વસ્તુને સપોર્ટ કરે. ત્રણે ત્રણ વસ્તુને, pelvic organ ને સપોર્ટ કરે, urinary continence ને સપોર્ટ કરે, sexual function ને સપોર્ટ કરે, ત્રણે સપોર્ટ કરે. the pelvic floor acts as ખાલી જગ્યા for the pelvis, venous and lymphatic pump, urinary bladder, birth canal કે પછી hormone producer? તો જવાબ આવશે venous and lymphatic pump. હવે એક mnemonic છે, એક સૂત્ર છે, બરાબર? in the mnemonic आज ही घर आओ पूरे फ्रेंड्स के साथ. फ्रेंड्स के साथ આમાં એફ કાઢવો જ પડશે, બરાબર? પૂરે ફ્રેન્ડ્સ કે સાથ. which letter stands for android pelvis? બરાબર છે. એક mnemonic છે, એક સૂત્ર છે, બરાબર છે. એન્ડ્રોઇડ પેલ્વિસ સાથે આમાંથી કયો છે? आज ही घर आओ पूरे फ्रेंड्स के साथ. બરાબર? AGPKH. નોમેનિક માં A is equal to android pelvis, male type, heart shape. which pelvis is type is heart shape or wedge shape? gynecoid, android, anthropoid કે platypelvic? તો જવાબ આવશે android. હવે mnemonic માં
જે છે એ ગાયનેકોઇડ પેલ્વિસ માટે કયો વર્ડ યુઝ થયો છે તો કે ભાઈ જી. રાઉન્ડ છે પણ નોર્મલ ફિમેલ પેલ્વિસ. ગાયનેકોઇડ પેલ્વિસ નો શેપ કયો છે તો કે ભાઈ રાઉન્ડ શેપ છે. ઇન ધ mnemonic which letter stands for anthropoid pelvis તો જવાબ આવે also a. anthropoid માટે mnemonic માં anthropoid pelvis યુઝ થાય છે for a અને ઓવલ શેપ જોવા મળે છે. કયો શેપ જોવા મળે છે ઓવલ શેપ જોવા મળે છે. anthropoid pelvis is generally ખાલી જગ્યા શેપ તો કે ઓવલ શેપ. in the mnemonic which letter stands for platypelad તો જવાબ આવે p. platypelad pelvis અને ફ્લેટ શેપ નું હોય છે. platypelad pelvis is ખાલી જગ્યા શેપ તો કે flat with wide transverse diameter. બરાબર છે. પેલ્વિસ પાર્ટ ની વાત કરીએ હવે. જસ્ટ અ સેકન્ડ. એ મુબીના બેન એ 10 મિનિટ હો ખાલી 10 જ મિનિટ. સોરી ફોર ઇન્ટરપ્ટેડ. બધી વસ્તુનું જોવું પડે આપણે. બરાબર. ધ ટ્રુ પેલ્વિસ કન્સિસ્ટ ઓફ વિચ પાર્ટ્સ? ઇનલેટ, કેવિટી કે આઉટલેટ? બ્રોડ લિગામેન્ટ, રાઉન્ડ લિગામેન્ટ, કાર્ડિનલ લિગામેન્ટ? ફંડસ, બોડી કે સર્વિક્સ? વજાઇના, યુટ્રસ કે ફેલોપિયન ટ્યુબ્સ? તો જવાબ આવે ઇનલેટ, કેવિટી અને આઉટલેટ. સાચા પેલ્વિસમાં સમાવિષ્ટ છે ઇનલેટ, કેવિટી અને આઉટલેટ. The false pelvis is also called lesser, greater, gynecoid કે pelvic? તો જવાબ આવશે greater pelvis. The true pelvis is located ખાલી જગ્યા pelvic brim above, below, anterior, posterior? તો જવાબ આવે below. સાચું પેલ્વિસ pelvic brim ની નીચે સ્થિત છે. 408. Which measurement of the pelvis is taken from symphysis pubis to sacral promontory? ટ્રાન્સવર્સ ડાયામીટર, ઓબ્લિક ડાયામીટર, એપી ડાયામીટર કે ડાયાગોનલ કન્જુગેટેડ? તો જવાબ આવશે એપી ડાયામીટર. ઓબ્લિક ડાયામીટર એટલે આવો ડાયામીટર થાય. ઓબ્લિક ડાયામીટર ને આપણને ખબર જ છે ઓફ ધ પેલ્વિસ ઇઝ મેઝર્ડ બિટવીન ખાલી જગ્યા સેક્રલ promontory and iliopectineal eminence, symphysis pubis and sacral promontory line, ischial spines કે pubic arch? તો જવાબ આવે સેક્રલ promontory and iliopectineal eminence. ગુજરાતીમાં જોઈએ ઓબ્લિક ડાયામીટર સેક્રલ promontory લાઇન થી ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ સુધી આવેલી છે. એકવાર હું પેલ્વિસ બતાડીશ તમને. બરાબર છે. અને એના હું આખું ફરતે તમને એક આખું પ્રેક્ટિકલ સમજાવીશ. બરાબર કે કોને કઈ લાઈન કહેવાય, ક્યાંથી કયો ડાયામીટર છે. બરાબર છે. ટ્રાન્સવર્સ ડાયામીટર રિફર્સ ટુ ધ ખાલી જગ્યા ફ્રન્ટ ટુ બેક ડિસ્ટન્સ, સાઇડ ટુ સાઇડ ડિસ્ટન્સ, ડાયાગોનલ ડિસ્ટન્સ, વર્ટિકલ હાઇટ? તો જવાબ આવે સાઇડ ટુ સાઇડ ડિસ્ટન્સ. બરાબર. પેલ્વિસ નો બાજુથી બાજુનો અંતર. પેલ્વિક આઉટલેટ ઇઝ ધ પાર્ટ ઓફ ફોલ્સ, ટ્રુ, ગાયનેકોઇડ કે એન્ડ્રોઇડ? તો જવાબ આવે ટ્રુ. હવે પેલ્વિસ ડાયામીટર અને મેઝરમેન્ટ ની આપણે વાત કરીએ. which pelvis part consists of inlet, cavity and outlet? true pelvis, false pelvis, gynecoid pelvis કે android pelvis? તો જવાબ આવશે true pelvis. સાચું પેલ્વિસ ઇનલેટ, કેવિટી અને આઉટલેટ માં વહેંચાયેલું છે. આ ત્રણ ભાગમાં સાચું પેલ્વિસ એટલે ટ્રુ પેલ્વિસ વહેંચાયેલું હોય છે. The epi diameter of the pelvis is inlet normally. epi diameter કેટલો હોય? epi diameter 12 સેન્ટીમીટર હોય. કેટલા સેન્ટીમીટર હોય? 12 સેન્ટીમીટર હોય. પેલ્વિક કેવિટી નો ઓબ્લિક ડાયામીટર કેટલો હોય? 11 સેન્ટીમીટર હોય. ટ્રાન્સવર્સ ડાયામીટર કેટલો હોય? તો કે 13 સેન્ટીમીટર હોય. નોર્મલી પૂછજો, એબનોર્મલ નથી પૂછો. which diameter represents front to back distance of the pelvis? transverse, oblique, anterior, posterior કે diagonal conjugated? તો જવાબ આવશે anterior posterior એપી. બરાબર છે. પેલ્વિસ નો આગળથી પાછળનો અંતર, આગળથી પાછળનો એટલે કે આગળથી પાછળનો અંતર. બરાબર. આ આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. એ એપી ડાયામીટર છે. The transverse diameter refers to the ખાલી જગ્યા front to back. જો ટ્રાન્સવર્સ ની વાત થાય છે, front to back, diagonal, side to side કે vertical? તો જવાબ આવશે side to side. ટ્રાન્સવર્સ પૂછ્યું છે, side to side. Oblique diameter is measured from symphysis pubis to sacral promontory line.
sacroiliac joint to opposite iliobacterial eminence, ischial spine to coccyx, pubis arch to sacral promontory line. તો જવાબ આવે sacroiliac joint થી લઈને opposite side of iliobacterial eminence સુધી oblique diameter measure થાય છે. બરાબર છે. The true pelvis lies ખાલી જગ્યા the pelvic brim above, below, lateral કે posterior. તો જવાબ આવશે below. The false pelvis is also known as lesser, greater, gynecod, android. તો જવાબ આવશે greater. આગળ આવી ગયું છે IMP છે. The diagonal conjugate is ઓલો પિક્ચર કોન્જ્યુરિંગ ની વાત નથી થતી. The diagonal conjugate is measured from upper margin of symphysis pubis to sacral promontory line, lower margin of symphysis pubis to sacral promontory line, sacral promontory line to top of the symphysis pubis, ischial spine to sacral promontory line. તો જવાબ આવશે lower margin of symphysis pubis to sacral promontory line. Diagonal conjugate symphysis pubis ના નીચેના ભાગથી sacral promontory line સુધી હોય છે. બરાબર. diagonal conjugate. The normal length of diagonal conjugate is approximately 12 cm. બરાબર. The true conjugate vera જેને કહેવાય true conjugate ને conjugate vera is measured from lower margin of symphysis pubis to sacral promontory line, upper margin of symphysis pubis to sacral promontory line, sacral promontory to top of the symphysis pubis, ischial spine to sacral promontory. જવાબ આવશે upper margin of symphysis pubis to sacral promontory line. એટલે કે true conjugated એટલે કે conjugate vera symphysis pubis ના ઉપરના ભાગથી sacral promontory સુધી મેઝર થાય છે. The normal length of true conjugated એટલે કે conjugated vera એની સેન્ટીમીટર કેટલા હોય છે? તો જવાબ આવશે 11 સેન્ટીમીટર. The obstetric conjugated distance from lower margin of symphysis pubis to sacral promontory, a distance from sacral promontory to top of symphysis pubis, distance from upper margin of symphysis pubis to sacral promontory, same as diagonal conjugated. જવાબ આવશે distance from sacral promontory to top of symphysis pubis. Obstetric conjugated sacral promontory line થી symphysis pubis ના top સુધી મેઝર થાય છે. I again repeat, obstetric conjugate sacral promontory થી symphysis pubis ના top સુધી મેઝર થાય છે. The normal obstetric conjugated shortest epidiameter 10 સેન્ટીમીટર નો હોય છે અને shortest epidiameter પણ કહેવાય અને normal obstetric conjugate diameter પણ કહેવાય છે. બરાબર. આગળ વધો. The pelvis bone is formed anteriorly and laterally by sacrum and coccyx, ilium, ischium, pubis, femur, tibia, true pelvis. તો ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ પેલ્વિક બોન આખું જે છે ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ થી જે છે એ બને છે. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ થી પેલ્વિક બોન આખું બને છે. Posteriorly the pelvic bone is formed femur, tibia, sacrum, coccyx, ilium, ischium કે pubis. તો ભાઈ હવે આમાં આખો જે જવાબ આવે બરાબર કે ભાઈ પોસ્ટેરિયર ભાગ ખાલી પૂછેલો છે. પોસ્ટેરિયર ઓલું આખું પ્યુબિસ પૂછેલું છે પણ અહીંયા જે પૂછેલું છે એ પ્યુબિસ પોસ્ટેરિયર પૂછ્યું છે તો એ માત્ર ને માત્ર સેક્રમ અને કોક્સિક્સ થી બનેલો છે. Fertilization is the process of fusion of two ovum, fusion of sperm and ovum, division of zygote કે formation of sperm. તો જવાબ હવે fusion of sperm and ovum. બરાબર. Each gamete carries how many chromosomes? 23. Male gamete carries which sex hormones? X, Y. Female gamete તો કે double X, XX. Determination of sex of the baby depends on female, male, both equally environment. શિશુનો લિંગ નિર્ધારણ જે છે એ પુરુષ પર આધારિત છે. બરાબર. બટ કન્ઝ્યુમ કોણ કરે? વુમન કરે. એટલે આપણે બહુ દોઢું નહીં થવાનું. બરાબર. માપમાં રહેવાનું પુરુષોએ. મારી વાત પણ થાય. Fertilization usually occurs in which part of the female reproductive tract? Ovary, ampulla of the
ફેલોપિયન ટ્યુબ, સર્વિક્સ, યુટ્રસ. બોસ આ 1000 વાર નહીં 12000 વાર પૂછાય ગયેલો ક્વેશ્ચન છે. બરાબર, જ્યાં સુધી નર્સિંગ ની એક્ઝામ લેવાય ને, બરાબર છે, ત્યાં સુધી એક્ઝામ આ એક્ઝામમાં પૂછાશે તે કે ફર્ટિલાઇઝેશન યુઝ્યુઅલી occurs in which part of the female reproductive tube? તો જવાબ આવે એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. બરાબર, એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબ. ડબલ વેરી કયો કે 10000 વાર વેરી મોસ્ટ એમપી કયો ચાલશે. બરાબર, sperm penetrate ovum zona pellucida with the help of protease, hyaluronidase enzyme કે lipase કે પછી amylase. તો જવાબ આવશે hyaluronidase enzyme. એની મદદથી hyaluronidase enzyme ની મદદથી sperm ovum ની zona pellucida પર પસાર થાય છે. आगे बढ़ते हैं. After fertilization the ovum's membrane becomes softer, harder, transparent કે thinner? તો જવાબ આવે harder. Fertilized product of sperm and ovum is called gamete, embryo, zygote કે fetus? તો ભાઈ fertilized product of sperm and ovum is called zygote. zygote તરીકે ઓળખાય છે. A zygote has how many chromosome? 46. zygote કેટલા ક્રોમોસોમ ધરાવે છે? તો કે 46. zygote માં કુલ 46 ક્રોમોસોમ હોય છે. zygote કુલ 46 ક્રોમોસોમ ધરાવે છે. Central and peripheral nervous system develops from which germ layer? તો જવાબ આવશે ectoderm. Epidermis of the skin is derived from endoderm, mesoderm, ectoderm, trophoblast. તો જવાબ આવે ectoderm. Salivary glands develop from which germ layer? Endoderm, mesoderm, ectoderm કે પછી chorion? તો જવાબ આવશે ectoderm. Salivary glands ectoderm થી વિકસે છે. Pituitary gland is derived from endoderm, mesoderm, ectoderm, yolk sac. તો જવાબ આવશે ectoderm. Pituitary gland ectoderm થી વિકસે છે. Mucosal lining of nasal cavity develops from which germ layer? હવે germ layer આપેલા કે કોનાથી શું વિકાસ પામે છે. આમાં એકેમાં પણ ડમમાં જો વાંધો હોય ને તો આપણા બાળકના ડમરું ડમડમાટી બોલી જાય. બરાબર, એન્ડોડમ, મેસોડમ, એક્ટોડમ કે એમનિયન? તો જવાબ આવશે એક્ટોડમ. Roof of mouth is derived from endoderm, mesoderm, ectoderm કે yolk sac? તો જવાબ આવશે ectoderm. Roof of mouth. Paranasal sinus કેનાથી બને? તો ભાઈ જવાબ આવશે ectoderm થી. Paranasal sinus. Anal canal કેનાથી બને? તો કે ભાઈ ectoderm થી બને. Cartilaginous શેનાથી બને? તો કે ભાઈ mesoderm થી બને. હાવ ઈઝી છે પણ યાદ રાખવા જેવી અને બહુ મહત્વની માહિતી છે. બોન કેનાથી બને? તો કે mesoderm થી બને. મસલ્સ શેનાથી ડિરાઇવ થાય? તો કે ભાઈ mesoderm થી થાય. કિડની કેનાથી થાય? તો કે mesoderm થી થાય. બહુ અગત્યના છે બધા. ગોનાડ્સ તો કે mesoderm થી થાય. કાર્ડિયોવાસ્ક્યુલર આખી સિસ્ટમ ડિરાઇવ કેનાથી થાય? તો કે ભાઈ mesoderm થી થાય. સ્પ્લીન ડેવલપ કેનાથી થાય? તો કે mesoderm થી થાય. પ્લુરલ કેવિટી કેનાથી થાય? તો કે mesoderm થી થાય. પેરિટોનિયલ કેવિટી કેનાથી થાય? તો mesoderm થી થાય. આખું બાળકનું સ્ટ્રક્ચર આટલા જમ પ્રોડક્ટ થી થાય છે. આટલી બધી mesoderm, ectoderm, endoderm, trophoblast આ બધું આપવામાં આવે છે. તો કે પેરિટોનિયલ કેવિટી તો કે mesoderm. Epithelial lining of the GI tract develops from the which layer? તો કે endoderm. Gallbladder તો કે endoderm. Epithelial lining respiratory tract develops from which germ layer? તો કે endoderm. શ્વસન માર્ગની epithelial line. Pancreas તો કે endoderm. Mucous membrane of urinary tract and urethra develop from which germ layer? તો કે endoderm. Greater vestibular glands are derived from? તો કે endoderm. What is implantation? આશા છે કે તમને એન્ડોડર્મ, મેસોડર્મ, એક્ટોડર્મ ની કઈ વસ્તુ કેનાથી ફોર્મ થાય છે તમને સમજાઈ ગયું હશે. અને આ તમારી માટે બહુ નવો મુદ્દો હતો. મહેરબાની કરીને લખી નાખજો. બરાબર, હાવ સિંગલ લીટીને આપેલા છે, ઈઝી છે, માત્ર ને માત્ર યાદ રાખવાના છે, ગોખવાના નથી. મેસોડર્મનો પાર્ટ અલગ પાડી દેજો, એક્ટોડર્મનો પાર્ટ અલગ પાડી દેજો, પછી સમજાઈ જશે. What is the implantation? Fertilization of ovum, adherence of blastocyst to endometrium, ovulation કે menstruation? તો જવાબ આવશે adherence of blastocyst to endometrium.
After fertilization, the zygote undergoes cleavage and moves toward ovary, fallopian tube, uterus કે cervix. તો જવાબ આવશે uterus. Implantation usually occurs at which part of uterus? તો કે cervix, fundus, ovary, fallopian tube. તો જવાબ આવશે fundus. How many stages are there in implantation? 2 3 4 5 6. તો કે 4 સ્તરમાં implantation જોવા મળે છે. Position, adhesion, penetration and invasion. Implantation occurs how many days after fertilization? 1 થી 2, 3 થી 5, 6 થી 8 કે 10 થી 12. તો જવાબ આવે 6 થી 8 દિવસ. Implantation fertilization પછી 6 થી 8 દિવસમાં થાય છે. Which hormone is secreted by syncytial trophoblast to maintain corpus luteum? Estro, progesterone, HCG કે LH? તો જવાબ હવે HCG. હોસ્પિટલ ની વાત નથી થતી, હ્યુમન કોરોનિક ગોનાડોટ્રોપિન ની વાત થાય છે. After implantation, the endometrium of the uterus is killed. Myometrium, perimetrium, deciduum, epimetrium. જવાબ શું આવે? deciduum આવે. બરાબર છે ભાઈ. વચમાં જે કઈ અન્યત્ર માહિતી બોલું છું એ મજાક પૂરતી હોય છે, બરાબર છે, માટે દિલ ઉપર લેવી નહીં. ડિસ્ક્લેમર આપું છું. Slight vaginal bleeding occurring 10 થી 12 દિવસ after implantation is called MC bleeding કહેવાય, ovulatory bleeding કહેવાય, implantation bleeding કહેવાય કે postnatal bleeding કહેવાય? તો એનો જવાબ આવશે implantation bleeding. Fertilization usually occurs how many days after LMP? 5, 10, 15, 20. તો કે 15 દિવસ પછી સામાન્ય રીતે LMP પછી 15મા દિવસે થાય છે. બરાબર. લાસ્ટ મેન્સ્ટ્રુએશન. ફરીવાર ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે LMP પછી 15 દિવસમાં થાય છે. બરાબર. મોરુલા 16 સેલ સ્ટેજ, 16મો સેલનો સ્ટેજ એટલે કે મોરુલા is formed how many days after fertilization? 2, 4, 7, 10. તો જવાબ આવશે 4. Primary villi formation occurs on which day after fertilization? 7, 10, 13, 16. 13. Secondary villi formation occurs in which day after fertilization? 12, 16 કે 18. તો જવાબ આવશે 16. સેકન્ડરી વિલાય 16 ના ફર્સ્ટ માં જે છે પ્રાઇમરી માં 13. ટર્શરી વિલાય ફોર્મેશન તો કે 21 દિવસ પછી. આ ત્રણે દિવસ યાદ રાખવાના છે. પ્રાઇમરી વિલાય, સેકન્ડરી વિલાય, ટર્શરી વિલાય. બરાબર છે. તો જવાબ આવે 13, 16, 21. અગેન રિપીટ. પ્રાઇમરી 13, સેકન્ડરી 16, ટર્શરી 21. બરાબર. Fetoplacental circulation begins on which day after fertilization? 18, 19, 20, 21, 22 કે 24, 25. તો જવાબ આવશે 21 થી 22 દિવસ બાદ. Fetal heart begins to beat on which day after fertilization? તો કે fetal heart જે હાર્ટ બીટિંગ કરવાનું 28 દિવસે શરૂ થઈ જાય છે. 28 દિવસે જીવ આવી જાય. Fetal organogenesis is completed by how many weeks of gestation? 4, 6, 8, 10. 8 weeks. The pre-embryonic period lasts for how many days after conception? તો જવાબ આવે 14 દિવસ. The pre-embryonic period is also known as fetal embryonic, germinal stage કે neonatal stage. તો જવાબ આવશે germinal stage અથવા તો germinal stage તરીકે ઓળખાય છે. Embryonic period lasts from 1st to 14th, 15th to 8th week, 9th week to birth, 12th week to birth. જવાબ આવશે 15th day to 8th week સુધી embryonic period ચાલે છે. Embryonic period conception પછી 15 દિવસથી 8 અઠવાડિયા સુધી ચાલે છે. Fetal period starts from 4, 8, 9 or 12. તો જવાબ આવશે 9th week. Fetal period conception પછી 9 અઠવાડિયાથી શરૂ થાય છે. જરૂર પડી એમાં ગુજરાતી સમજાવું છું, અધરવાઇઝ હાઉ ઇઝી લેંગ્વેજ ને હાઉ ઇંગ્લિશ લો લેંગ્વેજમાં સમજાવેલું છે. બરાબર. 4K સુધીની ક્લિયરિટી છે. Fetal period continues until 8 week birth, 20મા વીક, 28મા વીક. તો જવાબ આવે birth. Fetal period જન્મ સુધી ચાલે છે. At 1-3 weeks, the length of the embryo is approximately અડધા mm થી 1 mm, 1.5 થી 2 mm, 2.5 થી 3 mm કે 3 થી 4 mm. તો 1.5 થી 2 mm. 1 થી 3 અઠવાડિયામાં એમ્બ્રિયોની લંબાઈ આશરે 1.5 થી 2 mm જેટલી હોય
છે. when does blood circulation usually begin in the embryo? 14, 21, 28 કે 35? તો જવાબ આવશે 21. એમ્બ્રિયોમાં રક્ત સંચાર સામાન્ય રીતે 21મા દિવસે શરૂ થાય છે. the neural tube development into which structures? lungs and heart, kidney, liver, spinal cord and brain, muscles and bones. આ ન્યુરલ ટ્યુબ ઉપરથી એક તમને સમજાવું છું કે ભાઈ આયર્ન ફોલિક એસિડ જે છે એ મધરને વુમનને પ્રેગ્નન્ટ લેડીને આપવામાં આવે છે. શું કામ? તો કે એનટીડી ન થાય, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એનટીડી બાળકોમાં ન જોવા મળે. કારણ કે જો એ થાય એનટીડી તો શું થાય? તો કે સ્પાઇનલ કોર્ડ અને બ્રેન એનો વિકાસ પામશે નહીં. બરાબર છે? સ્પાઇનલ કોર્ડ અને બ્રેન. at 12 week approximate fetal weight 10, 20, 50, 100. તો જવાબ આવશે 20 ગ્રામ. 12 અઠવાડિયામાં ભ્રૂણનું વજન આશરે 20 ગ્રામ હોય છે. at the 12 week which organ begins to form urine? liver, kidney, lung કે pancreas? તો જવાબ આવશે કિડની. 12 અઠવાડિયામાં કિડની યુરિન બનાવવાનું શરૂ કરી દે છે. at the 12 week fetal heartbeat can be detected by stethoscope, doppler, USG after 20 weeks કે MRI? તો જવાબ આવશે ડોપલર. 12 અઠવાડિયામાં ભ્રૂણનું હાર્ટબીટ ડોપલર દ્વારા શોધી શકાય છે. એમ્સ માં પૂછાઈ ગયેલો સવાલ, નોરસેટ માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. at the 25 weeks fetal weight length are approximately 300 ગ્રામ, 20 સેન્ટીમીટર, 600 ગ્રામ, 25 સેન્ટીમીટર, 1000 ગ્રામ, 30 સેન્ટીમીટર, 1800 ગ્રામ, 35 સેન્ટીમીટર? તો જવાબ આવે ગ્રામ પૂછે તો 600 ગ્રામ અને સેન્ટીમીટર પૂછે તો 25 સેન્ટીમીટર. અહીંયા મેં તમને ગ્રામ અને સેન્ટીમીટર બંને પેરામીટર આપી દીધા છે. એટલે કે 24મા અઠવાડિયામાં ભ્રૂણનું વજન આશરે 600 ગ્રામ જેટલું હોય ને લંબાઈ પૂછી હોય તો 25 સેન્ટીમીટર જેટલી હોય. બરાબર? એટલા માટે મને બંને પેરામીટર આપી દીધા છે. પૂછવામાં ગવર્મેન્ટ કાંઈ પણ પૂછી શકે છે. બરાબર? ગમે ત્યાંથી પૂછી શકે છે. એટલા માટે મેં લાઈન ટુ લાઈન આપી દીધું છે. બરાબર? પૂછ તું તારા જ્યાંથી પૂછવું હોય ત્યાંથી. at 24 week which substance covers the entire fetal body? લેનુગો. આ લેન્યુગો નથી, એને લેનુગો જ કહેવાય. બરાબર છે? વર્નિક્સ કેસિયોઝા, એમ્નિયોટિક ફ્લુઇડ કે મેકોનિયમ? તો જવાબ આવે વર્નિક્સ કેસિયોઝા. 24 અઠવાડિયામાં સમગ્ર ભ્રૂણના શરીરને વર્નિક્સ કેસિયોઝા જે છે એ આવરી લે છે અને એ ચીઝી વિટ્સ મટીરીયલ છે. અથવા તો એને વિટ ચીઝ મટીરીયલ પણ કહેવાય છે. વિટ ચીઝ ટાઈપ. બરાબર છે? સ્વિસ ચીઝ અલગ, આ વિટ ચીઝ અલગ. બરાબર? જે ખાતા હશે ચીઝ એને ખ્યાલ હશે. મારી જવાની વાત છે. at 28 weeks fetal weight is approximately 600, 1000, 1800 કે 2200? તો જવાબ આવે 1000 ગ્રામ. 28 અઠવાડિયાના ભ્રૂણનું વજન આશરે 1000 ગ્રામ હોય છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો સવાલ આજનો. the period of viability for the fetus is considered at 20, 24, 28, 32 કે 24? શું જવાબ આવે? 24. ભ્રૂણ માટે વાયબિલિટી પીરિયડ 24 અઠવાડિયાથી માનવામાં આવે છે. બોસ આ 505 સવાલ તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. બરાબર? મહેરબાની કરીને જોતા રહેજો, કેમ કે આટલા સુધીમાં જે છે એ તમારા 13 ટોપિક ક્લિયર થાય છે. કેટલા ટોપિક? 13 ટોપિકના MCQ અહીંયા મેં તમને ક્લિયર કરાવી દીધા છે. બરાબર છે? તો આશા રાખું છું તમને સમજાયા હશે, તમે જોયા હશે, તમે જોશો. બરાબર છે? મહેરબાની કરીને આ વિડીયોને જોતા રહેજો. પીડીએફ ખાલી ન જોતા, નકર પીડીએફ હું બંધ કરી દઈશ, મને કોઈ ફેર નહીં પડે. વિડીયો જોવાનું રાખજો, સમજવાનું રાખજો. બરાબર? થેન્ક યુ વેરી મચ. જલસા કરો, મોજ કરો, જોતા રહો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. કાલે મળીએ.